નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ। આનંદમાં હશો, ક્ષેમ કુશળ હશો, આશા રાખું છું। મિત્રો, કુદરતની ગતિ બહુ ન્યારી છે। ખેડૂતને માથે અત્યારે કુદરત કોપાયમાન થયો છે। ક્યાં ફરિયાદ કરવા જાવી, કોને ફરિયાદ કરવા જાવી? મિત્રો, કોઈક માણસે કાંઈક દુઃખ આપ્યું હોય, કોઈ સંસ્થાએ દુઃખ આપ્યું હોય તો આપણે ફરિયાદ કરી કુદરત આગળ કોને ફરિયાદ કરવા જાય બાપ? આ મારી ઢાંકેલી મગફળી છે, આપ જોઈ શકો છો। એમાં પણ ભેજ બેસી ગયો છે। શું કરી, કોને કહેવા જાય? આ ટ્રેક્ટર ખેતરમાં એમનેમ રહી ગયું એટલે સુધી માંડ માંડ પહોંચ્યું, બરાબર? મિત્રો, આ માવઠું છે એ ખાલી માવઠું નથી મિત્રો। જે ખેડૂત હશે એ વેદના સમજી શકશે। આ માવઠું છે ને એ ખેડૂતને ઝેર પીવા સમાન કરી નાખ્યું છે। આ આપ જોઈ શકો છો, મારી મગફળી કાઢવાની બાકી હતી એ રહી ગઈ છે। 8 વીઘાના ભર્યા એમને પરલી ગયા છે, બેસી ગયા છે, અડધા થઈ ગયા છે, બરાબર? આ માવઠું એ માવઠું નથી, આ ખેડૂતનું આમ કહીએ તો કુદરતે પથારી ફેરવી નાખી છે। કુદરત પણ ખેડૂત માથે ક્રોપાયમાન થઈ ગયો છે। આવું હોય કાંઈ? આપ જોઈ શકો છો, આ ખેતરમાં બધી મગફળી પડી છે। હરી કરે એ કોઈ ના કરે, મારો રામ કરે એ કોઈ ના કરે। મિત્રો, આ બટાઈ ગયું, અંદરથી ધુમાડા નીકળે છે, તો અંદરથી ધુમાડા નીકળે, કાળું મસ્ત થઈ ગયું બધું, અંદર ફૂંગી ચડી ગઈ, કોને કહેવા જાય? મિત્રો, આ માવઠું છે ખાલી રોગું માવઠું નહોતું। આ કેટલાય બેન દીકરીઓના કરિયાવર તણાઈ ગયા, કેટલી દીકરીઓની સ્કૂલની ફ્રી તણાઈ ગઈ, કેટલાય દીકરીઓના સપનાઓ હતા, બિઝનેસના ધંધાના પ્લાનિંગ હતા, એ બધું જતું રહ્યું। ખેડૂતોએ બિયારણ બાકીમાં લીધું હોય, દવા બાકીમાં લીધી હોય, ખાતર બાકીમાં લીધું હોય, બધા સપના રોડાઈ ગયા બાપ। કુદરત કરે કોઈ ના કરે। મારી નમ્ર વિનંતી છે સરકારને થોડુંક ધ્યાન આપે, સર્વ જગતના તાત માટે થોડું દયા આપે, થોડું ધ્યાન આપે, થોડું કંઈક પેકેજ જાહેર કરે અને બધાને લાભ થાય। કોને ફરિયાદ કરી, ક્યાં કહેવા જાય?